સૌપ્રથમ તમને જય શ્રી રામ। આજના આ વિડીયોમાં આપણે જાણીશું રેશન કાર્ડ ધારકોને આ મહિનામાં મળશે 7 વસ્તુ મફત અને કુલ મળશે અનાજ તમને 35 કિલો। હા મિત્રો, તમારા પાસે પણ રેશન કાર્ડ છે તો આ વિડીયો તમારા માટે। આ મહિનામાં તમને મળવાની છે 7 વસ્તુઓ મફત અને 35 કિલો અનાજ વિતરણ। તો આપણે આ વિડીયોમાં જાણીશું કઈ છે 7 વસ્તુઓ અને 35 કિલો અનાજ કયું કયું તમને મળશે અને કયા અનાજના તમારે પૈસા આપવાના થશે। તો ચાલો આપણે વિડીયો પર આગળ વધીએ। વિડીયોમાં આગળ જોતા પહેલા વિડીયોને લાઈક કરી દેજો અને ચેનલ પર તમે નવા આવ્યા છો તો સબસ્ક્રાઇબ કરી લેજો, કેમ કે તમને આવા ને આવા જાણકારીવાળા વિડીયો મળતા રહેશે। તો ચાલો આપણે વિડીયો પર આગળ વધીએ। તો મિત્રો, તમે અહીંયા વિડીયોમાં જોઈ શકો છો, નંબર 1 પર છે વસ્તુ, નંબર 2 પર કાર્ડની કેટેગરી, નંબર 3 માં મળવાપાત્ર જથ્થો અને નંબર 4 પર ભાવ। હા મિત્રો, તમે જોઈ શકો કોઠામાં બધું લખેલું છે। હું તમને એક એક કરીને બધું સમજાવીશ। નંબર 1 પર છે ઘઉં, NFSA APL પ્લસ BPL 3 કિલો વ્યક્તિ દીઠ વિના મૂલ્ય। હા મિત્રો, તમારા પાસે NFSA અથવા APL અથવા BPL આ ત્રણમાંથી કોઈ પણ રેશન કાર્ડ તમારા પાસે છે તો તમને વ્યક્તિ દીઠ મળવાનું છે 3 કિલો ઘઉં। જો કે તમારા ઘરમાં 3 સભ્યો છે તો તમને મળશે 9 કિલો ઘઉં। એક વ્યક્તિ દીઠ મળશે 3 કિલો। જેટલા પણ વ્યક્તિ છે તમારે ગણી લેવાના છે। ઘઉં તમને મળશે વિના મૂલ્ય, ઘઉંનો 1 પણ રૂપિયો તમારે આપવાનો થશે નહીં। નંબર 2 પર છે ચોખા, NFSA APL પ્લસ BPL 2 કિલો વ્યક્તિ દીઠ વિના મૂલ્ય। હા મિત્રો, ચોખા તમને NFSA APL પ્લસ BPL આ રેશન કાર્ડવાળાઓને મળશે 2 કિલો વ્યક્તિ દીઠ। જેટલા પણ તમારા ઘરમાં સભ્યો છે એ તમારે ગણતરી કરી લેવાની છે। એક વ્યક્તિને મળશે 2 કિલો, એ પણ વિના મૂલ્ય, તમારે ચોખાનો 1 પણ રૂપિયો આપવાનો થશે નહીં। અને નંબર 3 પર છે બાજરી જુવાર, NFSA APL પ્લસ BPL 1 કિલો વ્યક્તિ દીઠ વહેલા તે પહેલાં અથવા અવેજીમાં ઘઉં વિના મૂલ્ય। હા મિત્રો, NFSA APL પ્લસ BPL આ રેશન કાર્ડ ધારકોને મળશે બાજરી અથવા જુવાર 1 કિલો વ્યક્તિ દીઠ વહેલા તે પહેલાં વિના મૂલ્ય। હા મિત્રો, તમે વહેલા જશો તો તમને બાજરી અથવા જુવાર મળશે, એ નહીં હોય તો તમને ઘઉં આપવામાં આવશે। એનો 1 પણ રૂપિયો તમારી જોડેથી નહીં લે, વ્યક્તિ દીઠ 1 કિલો મળશે। તમારા ઘરમાં જેટલા પણ સભ્યો છે એ તમારે ગણતરી કરી લેવાની છે। અને નંબર 4 પર છે આખા ચણા મીઠું, NFSA APL પ્લસ BPL 1 કિલો કાર્ડ દીઠ ₹30 કિલોના। હા મિત્રો, તમને મળશે આખા ચણા NFSA APL પ્લસ BPL રેશન કાર્ડ ધારકોને એક કાર્ડ ઉપર મળશે તમને 1 કિલો ચણા 30 રૂપિયાના કિલો। તમારે એ ચણાના 30 રૂપિયા આપવાના થશે। મીઠું NFSA APL પ્લસ BPL 1 કિલો કાર્ડ દીઠ 1 રૂપિયો કિલો। હા મિત્રો, તમને પણ 1 કિલો મીઠું મળશે, એ મીઠાનો તમારે 1 રૂપિયો આપવાનો થશે। નંબર 5 પર છે તુવર દાળ, NFSA APL પ્લસ BPL 1 કિલો કાર્ડ દીઠ નવેમ્બર 2024 માટે દાળની 50% મુજબની ફાળવણી કરવામાં આવી છે, 50 રૂપિયા કિલો। હા મિત્રો, તુવર દાળ તમને મળશે NFSA APL પ્લસ BPL આ રેશન કાર્ડ ધારકોને 1 કિલો કાર્ડ દીઠ, તમારે રેશન કાર્ડ છે તો રેશન કાર્ડ પર 1 કિલો તુવર દાળ મળશે, એના તમારે 50 રૂપિયા આપવાના થશે। અને લાસ્ટમાં છે ખાંડ, BPL રેશન કાર્ડ ધારકોને મળશે ખાંડ 350 ગ્રામ વ્યક્તિ દીઠ નવેમ્બર 2024 ખાંડની 50% ફાળવણી કરવામાં આવી છે, જેના તમારે રૂપિયા આપવાના થશે 22 રૂપિયા। હા મિત્રો, BPL રેશન કાર્ડ ધારકોને મળશે ખાંડ 350 ગ્રામ વ્યક્તિ દીઠ મળશે। જેટલા પણ સભ્યો તમારા ઘરમાં છે અને રેશન કાર્ડમાં કેટલા નામ છે એ તમારે ગણતરી કરી લેવાની છે। કોઠો નંબર 2 તમે અહીંયા જોઈ શકો છો, વસ્તુ, કાર્ડની કેટેગરી, મળવાપાત્ર જથ્થો અને ભાવ। અહીંયા તમે જોઈ શકો છો જે પણ રેશન કાર્ડ છે રેશન કાર્ડના નામ લખેલા છે, વસ્તુઓ છે, મળવાપાત્ર જથ્થો કેટલો તમને મળશે અને એનો ભાવ છે। નંબર 1 પર છે ઘઉં, AAY અંત્યોદય કાર્ડ 20 કિલો કાર્ડ દીઠ વિના મૂલ્ય। હા મિત્રો, તમારા પાસે અંત્યોદય કાર્ડ છે તો તમને 20 કિલો કાર્ડ દીઠ વિના મૂલ્ય ઘઉં મળશે। નંબર 2 પર છે ચોખા, AAY અંત્યોદય કાર્ડ 15 કિલો કાર્ડ દીઠ વિના મૂલ્ય। હા મિત્રો, તમારા પાસે અંત્યોદય કાર્ડ છે તો તમને 15 કિલો ચોખા મળશે। નંબર 3 ઉપર છે બાજરી જુવાર, અંત્યોદય કાર્ડ 5 કિલો કાર્ડ દીઠ વહેલા તે પહેલાં અથવા વ્યાજબી ભાવમાં 5 કિલો ઘઉં વિના મૂલ્ય। હા મિત્રો, તમે વહેલા જશો તો તમને બાજરી અથવા જુવાર મળશે, અને તમે લેટ જશો તો તમારે ઘઉં લેવા પડે, એ પણ 5 કિલો કાર્ડ દીઠ। નંબર 4 પર છે આખા ચણા અને મીઠું, AAY અંત્યોદય કાર્ડ 1 કિલો કાર્ડ દીઠ 30 રૂપિયા। હા મિત્રો, તમને આખા ચણા મળશે, અંત્યોદય કાર્ડવાળાઓને 1 કિલો ચણાના તમારે 30 રૂપિયા આપવાના થશે। નંબર 5 પર છે મીઠું, AAY અંત્યોદય કાર્ડ 1 કિલો કાર્ડ દીઠ તમને 1 કિલો મીઠું મળશે કાર્ડ, જેનો તમારે 1 રૂપિયો આપવાનો ત્યાં થશે।
અને નંબર 5 ઉપર છે તુવર દાળ AAY અંત્યોદય કાર્ડ 1 કિલો કાર્ડ દીઠ નવેમ્બર 2024 માટે દાળની 50% મુજબની ફાળવણી કરવામાં આવી છે, જેના તમારે 50 રૂપિયા આપવાના થશે. હા મિત્રો, તમારી પાસે અંત્યોદય કાર્ડ છે તો તમને 1 કિલો મળશે તુવર દાળ, જેના તમારે 50 રૂપિયા આપવાના રહેશે દુકાનદારને. જે વ્યાજબી ભાવની દુકાનમાં બાજરી તથા જુવારનો જથ્થો હાજર સ્ટોકમાં રહેલ હોય અને NFSA યોજનામાં રેશન કાર્ડ ધારકોને વિસ્તરણ કરી શકાય તે માટે બાજરી તથા જુવારનો સ્ટોક જ્યાં સુધી ઉપલબ્ધ હોય ત્યાં સુધી બાજરી તથા જુવાર જથ્થો ને ત્યારબાદ અવેજીમાં ઘઉંનો જથ્થો વિસ્તરણ કરી શકાશે. તે માટે સિસ્ટમમાં જરૂરી સુધારા કરવામાં આવ્યા છે. હા મિત્રો, આ એમ કહે છે બાજરી તથા જુવારનો સ્ટોક હાજર હશે તો તમને એ મળશે, અને બાજરી તથા જુવારનો સ્ટોક હાજર નહીં હોય તો તમને એના બદલે મળશે ઘઉં. તો તમારે ત્યાંથી ઘઉં લેવાના રહેશે. તો તમારે બાજરી તથા જુવાર જોઈએ છે તો વહેલા જવું પડશે. વહેલા જશો તો મળી જશે. મિત્રો, આશા રાખું છું આ વિડીયો તમને પસંદ આવ્યો હશે. આ વિડીયો થોડો પણ તમને મદદરૂપ લાગ્યો હોય તો વિડીયોને લાઈક કરી દેજો. અન્ય આવા વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો.